છોટાઉદેપુર જિલ્લાના અનેક અંતરિયાળ ગામોમાં પણ શિક્ષણની આજે પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના માનુકલા ફળિયામાં બાળકોને પાક્કી શાળા ન મળતા ખાનગી કાચા મકાનમાં અભ્યાસ કરવાનો વારો આવ્યો। ગામમાં પ્રાથમિક શાળાનું સંચાલન તો થાય છે, પરંતુ શાળાનું પોતાનું મકાન નથી, જેના કારણે ગામના એક જાગૃત નાગરિકે પોતાનું ઘર બાળકોના અભ્યાસ માટે આપ્યું। અહીં ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વાલીઓ દરરોજ પોતાના બાળકોને આ કાચા મકાનમાં મૂકી જાય છે। વરસાદી મોસમમાં છત પરથી પાણી ટપકે, ઉનાળામાં ભારે ગરમીનો સામનો કરવો પડે, રમવાનું મેદાન નથી, આ સુવિધાઓનો અભાવ છે। 5 ધોરણની આ શાળામાં 2 શિક્ષકોનું મહેકમ મંજૂર છે, છતાં હાલ માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે। एक शिक्षक होने कारण आ शिक्षक जो वस्ती गणतरी में जाए कि पछी सरकारी कामों करवा जाए, तेथी हूँ सरकार ने विनंती करीश कि वहेली तके अहीं जे पाकू मकान बनावी आपे अने आदिजाति विभाग DMF और CSR थ्रू अहीं जे ग्रांटो आवती होय छे ए पाका मकान माटे बनावे। शाळा बनवाने कहीं ध्यान धरतुं नथी। अमे सरकार पासे अमे AC वाળી स्कूल नहीं मांगता, डिजिटल युग वाળી डिजिटल शाळा नहीं मांगता, कॉम्प्यूटर लेब नहीं मांगता, पण फक्त ने फक्त एक ओरडું बना